એફઆઈઆર પોર્ટલ મુજબ દાખલ થયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર સચિન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર દેસાઈ નાઓએ એફઆઈઆર દ્વારા દાખલ થયેલ વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે આપેલ સૂચના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ નારણભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ વાઘાભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે શાહિદ તૈયબ અંસારી ઉંમર વર્ષ 22 ધંધો મજૂરી રહેઠાણ પ્લોટ નંબર 151 રૂમ નંબર 405 સંજયભાઈની બિલ્ડિંગમાં સાઈનાથ સુડા સેક્ટર 1 સચિન સુરત મૂળ વતન ગામ પરસોની મેલવાર પોસ્ટ પરસોની જિલ્લો સીતામઢી બિહાર નાઓને સચિન વાજબાંગ બ્રિજ પાસે રોડ ઉપર જાહેરમાંથી પકડી પાડી તેની પાસેથી એક ગ્રીન કલરનો ઓપ્પો કંપનીનો મોડલ A79 5G મોબાઈલ ફોન જેની કિંમત ₹19,999 ના મત્તાનો ગણી કબજે કરી સદર મોબાઈલ બાબતે પૂછપરછ કરતા મજકૂરી સમયે સદર મોબાઈલ સચિન હોજીવાલા રોડ નંબર 0 પાસેથી કોઈક ઈસમના પાછળના ખિસ્સામાંથી ચોરી કરેલ હોવાનું જણાવતા હોય અને સદર મોબાઈલ બાબતે અત્રેના સચિન પોલીસ સ્ટેશન ખાતે રેકર્ડ ઉપર તપાસ કરતા એફઆઈઆર મુજબ સચિન પોલીસ સ્ટેશને પાર્ટ ગુના નંબર 2024 ઇપિકો કલમ 379 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય જે અનડિટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ખૂબ પ્રશંસનીય કામગીરી ટીમ વર્ક દ્વારા કરવામાં આવેલ છે.